प्रातः स्मरेत् भगवतो वरविठ्ठलस्य पादारविन्दयुगलं सकलार्थसिद्ध्यै यो वै वितर्कतमसा विहितं स्वभक्तं प्रीतशमादि वपुरोदिततेग्मरश्मि। શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં 14મો શ્લોક. પિતૃવંશોદધિવિદુઃ સ્વાનુરૂપ સુતપ્રસૂ દિક્ચક્રવર્તિ સત્કીર્તિર મહોજ્વલ ચરિત્રવાન. 52મું નામ પિતૃવંશોદધિ વિદુઃ, અર્થાત પિતાના વંશરૂપી સમુદ્રમાંથી તેઓ ચંદ્રની જેમ પ્રગટ થયા છે. આપ શ્રી પિતાના વંશરૂપી સમુદ્રમાંથી ચંદ્રની જેમ પ્રગટ થયા છે. એટલે જે પિતૃઓનો જે વંશ છે એને અહીંયા સમુદ્ર કહ્યું, અને ભૌતિક ચંદ્ર પણ સમુદ્રમાંથી પ્રગટ થયો છે. એમ અહીંયા જે પિતૃઓનો વંશ છે એને સમુદ્ર સાથે સરખાવ્યો, અને ભૌતિક સમુદ્રમાંથી જેમ ચંદ્ર પ્રગટ થયો એમ અહીંયા આ પિતાના વંશરૂપી સમુદ્રમાં આપ જે પ્રગટ થયા છે તે ચંદ્રની જેમ પ્રગટ થયા છે. ચંદ્રોદય થાય એ વખતે ભરતી આવે, આવી જ રીતે એમના પ્રાગટ્યથી શ્રી મહાપ્રભુજીનો વંશ વૃદ્ધિ પામ્યો છે. માટે આપશ્રીને પિતાના વંશ રૂપી જે સમુદ્ર છે એની વૃદ્ધિ કરનારા ચંદ્ર સાથે સરખાવ્યો છે. પૂર્ણિમાનો ચંદ્ર એ તો આકાશમાં ઉદય જ્યારે પામે ત્યારે સમુદ્રમાં ભરતી આવે છે. એ વખતે એવું લાગે કે સમુદ્ર પણ જાણે વૃદ્ધિ પામી રહ્યો છે, અને એ સમુદ્રમાં ભરતી આવતાની સાથે મોટા મોટા મોજાઓ ઉછળવા લાગે. આવી રીતે શ્રી મહાપ્રભુજીના ત્યાં પુત્ર રૂપે શ્રી ગુસાઈજી પ્રગટ થયા. શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજી પણ હતા, પરંતુ ભગવદ ઈચ્છાથી શ્રી ગોપીનાથજીનો વંશ તેમના પુત્ર શ્રી પુરુષોત્તમજી પછી ચાલ્યો નહીં. જ્યારે શ્રી કૃષ્ણજીનો વંશ ભગવદ ઈચ્છાથી આજ સુધી પૃથ્વી ઉપર ફૂલ્યો ફાલ્યો છે, તેમના વંશમાં પુત્ર પૌત્ર પ્રૌત્ર વગેરે અનેક આચાર્ય રત્નો પ્રગટ થયા છે. તે સૌના દ્વારા શ્રી ગુસાઈજીએ પુષ્ટિ ભક્તિ માર્ગનો વિસ્તાર કરી એને સુદૃઢ કર્યો છે. અનેક જીવોને શરણે લીધા છે, સનાથ કર્યા છે. એટલે વલ્લભાખ્યાનમાં ગોપાલદાસભાઈ ગાય છે કે પુત્ર પૌત્રાદિક સુખ શું કરવું, જો મુખ માહે એ કરે રસના. આના માટે સ્વામીજી ગાય છે કે પ્રગટ્યો પ્રાચીદીશ પૂર્ણચંદ, પ્રગટ્યો પ્રાચીદીશ પૂર્વ દિશામાં પૂર્ણચંદ પ્રગટ થયો. યો હિ પ્રગટ ભય શ્રી વલ્લભ ગૃહ સુરનર મુનિ આનંદ. તો જે રીતે ચંદ્ર પ્રાચી દિશામાં પ્રગટ્યો છે તેવી જ રીતે શ્રી વલ્લભના ગૃહની અંદર આ એક ચંદ્ર
આવી રીતે જ પ્રગટ થયો એટલે સુર નર મુનિને આનંદ થયો. અદ્ભુત રૂપ અલૌકિક મહિમા જનની તાતયો ભાગ્યો ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ લોક વેદ મત રાખ્યો પ્રગટ્યો પાછી વિષ પૂર્ણ ચંદ. આજે 52નું નામ જ્યારે શ્રી કૃષ્ણજી મહારાજ રેકોર્ડિંગ કરાવી રહ્યા છે ત્યારે આજે હમણાં જે ઉલ્લેખ થયો તે શ્રી ગોપીનાથ ચરણોના પુત્ર શ્રી પુરુષોત્તમજીનો આજે પ્રાગટ્ય દિવસ છે. અને આપ શ્રીના પ્રાગટ્ય દિવસે જ આજે જે આ પિતૃવંશોથી વિધુ નામનું વિવરણ આપણે જોઈ રહ્યા છીએ એમાં ઉલ્લેખ આ શ્રી ગોપીનાથ ચરણોના પ્રથમ પુત્ર શ્રી પુરુષોત્તમજીનો પણ થયો. આમ પ્રભુ આ રીતે આવા કંઈક મિસ કરીને આપણા જેવા જીવોને થોડું જતાઈ રહ્યા છે કે આ જે કંઈ કિંચિત નામ સેવા પ્રભુ આપણી પાસે કરાવે છે, શ્રવણ કીર્તન સ્મરણ કરાવે છે, એ મહાપ્રભુજીની ગુસાઈજીની કાનેથી પ્રભુ નિશ્ચિત અંગીકાર કરે છે એવો આપણામાં વિશ્વાસ આ રીતે પ્રભુ ઉત્પન્ન કરાવતા હોય એવું મને લાગે છે. તો આ રીતે આ 52મા નામને દંડવત પ્રણામ આપણે કરીએ. પિતૃવંશો દધી વિધવે નમઃ. 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 અને હવે 53મું નામ આપણે જોઈશું. સ્વાનો રૂપ સુત પ્રસુહુ. અર્થાત શ્રી ગુસાઈજીએ પોતાના જ સમાન પોતાના પુત્રોને પ્રગટ કર્યા છે. શ્રી ગુસાઈજીના પુત્રો છે એ બધા ગોસાઈજીના સમાન છે. અર્થાત આગળ જે કંઈ કહેલા નામો છે એ નામોના જે કંઈ રહસ્ય આપણે અવગાહન કર્યા તો એવા જ એ નામવાળા, એવા જ એ ગુણોવાળા આપશ્રીના પુત્રો છે. ચંદ્રના ઉદયથી સમુદ્રમાં ભરતી આવે, ચંદ્રનો અસ્ત થતાં ઓટ આવે. આવું શ્રી ગુસાઈજીના વિષયમાં નથી. ભલે આપ પણ પિતૃવંશના સમુદ્રમાં ચંદ્ર સમાન પ્રગટ થયા છે, પણ લૌકિક ચંદ્ર આથમતા સમુદ્રમાં ઓટ આવે, જ્યારે અહીંયા ગુસાઈજીના વિષયમાં આવું નથી. અહીં તો આપ શ્રીના જ ગુણોવાળા 7 પુત્રો પ્રગટ થયા. એ પુત્રોએ પણ પોતાના જેવા જ ગુણોવાળા પુત્રો પ્રગટ કર્યા છે. આમ પુત્ર પરંપરાને જોઈએ તો શ્રી ગુસાઈજીના ગુણોની જ વૃદ્ધિ થતી ગઈ હોય એમ લાગે, એમાં ઓટ નથી આવી. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી એનું કારણ સમજાવે છે કે શ્રી મહાપ્રભુજીએ સ્વવંશમાં પોતાનું અશ્રેષ્ઠ મહાત્મ્ય છે એ પધરાવ્યું છે. એટલે શ્રી વલ્લભ વંશ પરંપરા પણ શ્રી ગુસાઈજીના સમાન ગુણવાળી જ છે. શ્રી ગુસાઈજી તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે અને એવી જ રીતે આપ શ્રીનો સમસ્ત વંશ એ પણ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. શ્રી ગુસાઈજીમાં જે અલૌકિક ગુણો છે તેમનું વર્ણન અગાઉના નામોમાં તો આપણે કર્યું જ છે. અને બધા જ ગુણો આપ શ્રીના પુત્ર પૌત્રાદિક સમસ્ત પરિવારમાં આ જ ગુણો પ્રગટ દેખાય છે. એટલે જ ભગવદીઓ ગાયો કે અલૌકિક સબ અગ્નિકુલ હૈ. આ અનુભવનો વિષય છે. આ સુધી ઘણા વૈષ્ણવોએ શ્રી વલ્લભ વંશની ભગવદ રૂપતાનો અનેક વખત અનુભવ કર્યો છે. શ્રી કૃષ્ણજીના એક સેવક ચતુર્બિહારી ભક્ત કવિ છે. તો એમના એક ભત્રીજા હતા વૃંદાવનદાસ કરીને. એ વૃંદાવનદાસ પણ ગુસાઈજીના શરણે આવ્યા
શ્રી ગોસાઈજીની કૃપાથી એમને શ્રીમદ ગોકુળનું જે સ્વરૂપ હતું તે હૃદયારૂઢ થઈ ગયું. આગ્રા આવ્યા. આ હકીકત તેમના કાકા ચતુર્બિહારીને કરી એમણે. થોડા સમય પછી શ્રી ગોસાઈજીએ આસુર વ્યામોહ લીલા કરી. એ સાંભળી વૃંદાવનદાસ ગોકુલ આવ્યા. એમની દશા અત્યંત વિકળ હતી. શ્રી ગોસાઈજી આસુર વ્યામોહ લીલા કરી હતી એટલે ખૂબ વિકળ થઈ ગયા હતા. તો શ્રી ગોસાઈજીના ચતુર્થ કુમાર ગોકુલનાથજી એ વખતે ગોકુલમાં બિરાજતા હતા. એમણે કૃપા કરી. શું કૃપા કરી? તો વૃંદાવનદાસને પોતાના જ સ્વરૂપમાં શ્રી ગોસાઈજીના દર્શન કરાવી દીધા. ત્યારે વૃંદાવનદાસે જાણ્યું કે શ્રી ગોસાઈજીના બાળકો પણ શ્રી ગોસાઈજી રૂપ જ છે. એટલે વિષ્ણુદાસ ભક્ત કવિ ગાય છે કે જય શ્રી વલ્લભનંદન ગાઉં, જય શ્રી વલ્લભનંદન ગાઉં, શ્રી ગિરિધર ને સકલ સુખદાતા, ગોવિંદ કો શિર નામ, શ્રી બાલકૃષ્ણ બાલક સંગ વિહરત, શ્રી ગોકુલનાથ લડાઉં, શ્રી રઘુનાથ પ્રતાપ વિમલ યશ, શ્રવણન સદા સુનાઉં, યદુકુલ में यदुनाथ बिराजत, लीला पार न पाऊं, विष्णुदास हों करे कृपा, घनश्याम चरण लपटाऊं, जय श्री वल्लभ नंदन गाऊं. તો આવા શ્રી ગોસાઈજી મહારાજને આપણે દંડવત પ્રણામ કરીએ. સ્વાનુરૂપ સુત પ્રસવે નમઃ, સ્વાનુરૂપ સુત પ્રસવે નમઃ, સ્વાનુરૂપ સુત પ્રસવે નમઃ, સ્વાનુરૂપ સુત પ્રસવે નમઃ, સ્વાનુરૂપ સુત પ્રસવે નમઃ. અને હવે નામ આપણે જોઈએ. દિક ચક્રવર્તી સત કીર્તિ. અર્થાત ગોસાઈજીની જે કીર્તિ છે એ દશે દિશાઓમાં વ્યાપેલી છે. દિશાઓ રૂપી ચક્રમાં શ્રી ગોસાઈજીની કીર્તિ વ્યાપી ગઈ છે. અર્થાત દસે દિશામાં આપની કીર્તિ ફેલાઈ ગઈ છે અને આ કીર્તિ પણ નિર્દોષ છે. વલ્ભાખ્યાનમાં શ્રી ગોપાલદાસભાઈ શ્રી ગોસાઈજીના આ સ્વરૂપનું વર્ણન કરે છે કે 10 દિશામાં જે આપની કીર્તિ ફેલાઈ છે એનું વર્ણન આવી રીતે કરે છે. પાતાળે શેષ નાગ રીઝિયા, ઉપર ઇન્દ્રાદિક દેવ, બ્રહ્મા મહાદેવ મુનિ હરખિયા, વરખિયા કુસુમ સમૂહ, સિદ્ધ ગંધર્વ ગુણી અપ્સરા નિગમ, ગાય રૂપ શાખા સહસ્રસું, કરે રે ભલા નિર્દોષ, સુત માગધ સાધુ સર્વે મળ્યા, સુખદેવ સબળ આનંદિયા. આમ પાતાળમાં શેષનાગ રીઝ્યા છે, ઇન્દ્ર વગેરે દેવ રીઝ્યા છે, બ્રહ્મા મહાદેવ મુનિને હરખ થયો છે અને પુષ્પની વર્ષા કરી છે. ગંધર્વ ગુણીજનો અપ્સરાઓ, વેદો ગાય રૂપ અને સહસ્ર શાખા વેદોની આ બધા જ નિર્દોષ ઘોષ કરી રહ્યા છે. સુત માગધ બધા ભેગા થયા છે. સુખદેવજીને પણ આનંદ થયો છે. આમ દસે દિશાઓમાં આપ શ્રીના પ્રાગટ્યથી જ તેમની કીર્તિ ફેલાઈ છે અને કીર્તિ ફેલાઈ માટે તો આ બધા એમની કીર્તિનું ગાન કરે છે. આપ શ્રી સાક્ષાત ભગવત સ્વરૂપ હોવાથી આપનો યશ ગુણ પ્રગટ હોય જ, એમાં કોઈ નવાઈ નથી. કાબુલમાં માધવદાસ નામે ગોસાઈજીના કૃપાપાત્ર સેવક હતા. એમના ઉપર શ્રી ગોસાઈજીની એવી કૃપા હતી કે કાબુલ જેવા મ્લેચ્છ દેશમાં રહેવા છતાં માધવદાસને રોજ સાંજે ગોચારણ કરી પાછા ફરતા શ્રીનાથજીના સાક્ષાત દર્શન થતા હતા. પૂર્વમાં બંગાળની અંદર, પૂર્વ બંગાળમાં નારાયણદાસ દિવાન
શ્રી ગુસાઈજીના એવા જ કૃપાપાત્ર સેવક થયા જેમનું કયું બંગાળના મુસલમાન બાદશાહો પણ માનતા હતા. પશ્ચિમમાં અસારવામાં શ્રી વલ્ભાખ્યાનના રચયિતા ગોપાલદાસભાઈ થયા, જેમના ઉપર શ્રી ગુસાઈજીએ અપરંપાર કૃપા કરી છે. દક્ષિણમાં ગુસાઈજીના સેવક રાજા માનસી થયા, તેઓ અતિશય પ્રતાપી હતા. તો આ સૌ સેવકો ઉત્તર હોય, પૂર્વ હોય, પશ્ચિમ હોય, દક્ષિણ હોય, પણ આ સર્વ જગ્યાએ સેવકો દ્વારા શ્રી ગુસાઈજીની આ જે કીર્તિ છે એ દેશના ખૂણે ખૂણે સારી રીતે ફેલાયેલી છે. એટલે સગુણદાસજી ગાય છે કે શ્રી વિઠ્ઠલ જુકે ચરણ કમલ ભજરે, મન જો ચાહે પરમારથ, માર્ગ વામ કામ હિત કારણ, સબ પાખંડ કીજે ઉપારથ. શ્રી વિઠ્ઠલ જુકે ચરણ કમલ ભજરે, મન જો ચાહે પરમારથ. તો આવા ગુસાઈજી મહારાજને આપણે અહીંયા દંડોત પ્રણામ કરીએ. દિક ચક્રવર્તી સત્કીર્ત્યય નમઃ. દિક ચક્રવર્તી સત્કીર્ત્યય નમઃ. દિક ચક્રવર્તી સત્કીર્ત્યય નમઃ. દિક ચક્રવર્તી સત્કીર્ત્યય નમઃ. દિક ચક્રવર્તી સત્કીર્તયે નમઃ. હવે આ જે 14મો શ્લોક છે એનું અંતિમ નામ છે મહોજ્જવલ ચરિત્રવાન. તો શ્રી ગુસાઈજીનું ચરિત્ર મહાન ઉજ્જવલ એટલે ઘણું ઉજ્જવલ છે. ઉજ્જવલ, મહાન ઉજ્જવલ ચરિત્રવાળા શ્રી ગુસાઈજી મહારાજ છે. આપ નિર્દોષ છે અને પૂર્ણ ગુણ સ્વરૂપ છે. દિશાઓ એ તો મર્યાદિત છે, પરંતુ આપની કીર્તિ ઉજ્જવલ ચરિત્રના કારણે આ 10 દિશાઓ સુધી જ મર્યાદિત નથી રહી. એ તો આકાશ અને પૃથ્વી ત્યાં સુધી વિસ્તરી છે. જેમ આકાશ અમાપ છે તેમ આપની આ કીર્તિ પણ અમાપ છે, કારણ કે આપ ગુણપૂર્ણ છે અને નિર્દોષ છે. આપશ્રીનું ચારિત્ર્ય અમાપ છે એટલે આપની કીર્તિ પણ અમાપ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું એક નામ આપ્યું કે સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય. શ્રી મહાપ્રભુજીએ પોતાના વંશમાં પોતાનું સંપૂર્ણ મહાત્મ્ય પ્રસ્થાપિત કર્યું છે. લૌકિકમાં પણ કહેવત છે કે બાપ તેવા બેટા. શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ અરસાણીજીને આજ્ઞા કરી હતી કે તમે શ્રી ગુસાઈજીને મારું જ સ્વરૂપ જાણજો. આમ શ્રી ગુસાઈજીનું ચરિત્ર અલૌકિક છે, આપશ્રીનું ચરિત્ર દિવ્ય છે, આપશ્રીનું ચરિત્ર અતિ ઉજ્જવળ છે. એટલે જ ગુસાઈજી આજ્ઞા કરે છે કે અસ્મત કુલમ નિષ્કલંકમ કૃષ્ણેન આત્મસાત કૃતમ. ગુસાઈજીના ડિંડિમ ઘોષ છે પોતાના વંશ માટે કે અસ્મત કુલમ, અમારું કુલ નિષ્કલંકમ, નિષ્કલંક છે. કેમ? એનું કારણ શું? કૃષ્ણેન આત્મસાત કૃતમ. તો શ્રી કૃષ્ણએ આ કુલને સ્વીકાર્યું છે, આત્મસાત કર્યું છે, માટે અમારું કુળ એ નિષ્કલંક છે. આ શ્રી કૃષ્ણજીનું ડિંડિમ ઘોષ છે. આપણે આગળ જે નામ જોયું એમાં શ્રી ગુસાઈજીની કીર્તિ 10 દિશામાં વ્યાપી છે એવું આપણે જોયું. તો ત્યાં આપણને એ જ વસ્તુ લાગે ને કે દિશાઓ તો મર્યાદિત છે, તો 10 દિશામાં કીર્તિ ફેલાઈ એટલે 10 દિશા મર્યાદિત. તો આપ શ્રીની કીર્તિ પણ 10 દિશામાં ફેલાઈને મર્યાદિત થઈ ગઈ આવું લાગે આપણને, બને આવું. એટલે આ નામમાં એટલે જ કહ્યું કે આપનું ચરિત્ર મહા ઉજ્જવલ છે. મહાન ઉજ્જવળ એટલે જેનું માપ ન નીકળે એવું આ ચરિત્ર
પ્રકાશિત છે. કારણ કે કીર્તિનો સંબંધ છે એ ચરિત્ર સાથે છે. વ્યક્તિ જીવનમાં કેટલા ઉમદા કાર્યો કરે ત્યારે એની કીર્તિ ફેલાતી હોય છે. એટલે આ જે કીર્તિ છે એનો સંબંધ ચરિત્ર સાથે હોય છે. અને આપનું ચરિત્ર તો અમાપ છે. એટલે જ એ ચરિત્રો દ્વારા જે કીર્તિ પ્રસરે છે એ કીર્તિ પણ આપના ચરિત્ર જેવી અમાપ છે. એવું અહીંયા આ ઉજ્જવલ કીર્તિવાળા ગુસાઈજીના વર્ણનમાં શ્રી રઘુનાથજી મહારાજ સમજાવવા માંગે છે. ગુસાઈજીના એક સેવક અમદાવાદમાં રહેતા હતા, શેઠ હતા. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે તમે અમારી સાથે વ્રજ યાત્રા કરવા ચાલો. વૈષ્ણવે કહ્યું કે આપની કૃપા થશે તો વ્રજ યાત્રા કરીશું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે અમારી તો કૃપા છે જ, માટે ચાલો. શેઠે કહ્યું કે હું તો ગૃહસ્થ છું, કેવી રીતે આવું? હમણાં તો આવું શક્ય નથી. ઘણા વર્ષ ગયા પણ એ શેઠ ગોકુળ ન ગયા. શ્રી ગુસાઈજી એક વિરક્ત વૈષ્ણવને શેઠને બોલાવવા મોકલ્યા કરતા. અને શેઠ એ વિરક્ત વૈષ્ણવને દર વખતે આ જાય ત્યારે જુદા જુદા બાના બતાવ્યા કરે, પણ જવાની હા નહોતા પાડતા. આમ પાખંડ કરતા કરતા એ પેલા જે ગૃહસ્થ હતા એમનો દેહ છૂટી ગયો. સર્પ યોનિ પ્રાપ્ત થઈ. એ યોનિમાં પણ એ જવા તૈયાર ન થયા. સર્પ પછી શ્વાનની યોનિ આવી, એમાં પણ જવા તૈયાર ન થયા. છેવટે ગટરનો કીડો બની ગયા. ત્યારે પણ જવાની તો એમની ઈચ્છા ન જ હતી. પણ આ વિરક્ત વૈષ્ણવ એક ડબ્બીમાં જલ ભરી એમાં કીડાને મૂકી અને ગોકુલ લઈ આવ્યા. શ્રી ગુસાઈજીએ ને આ સર્વ હકીકત કહી. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આ કીડાને શ્રી યમુનાજીમાં મૂકી દો. શ્રી યમુનાજી એનો ઉદ્ધાર કરશે. આવા મહાપતિત જીવોનો પણ ઉદ્ધાર કરનારા શ્રી ગુસાઈજીનું ચરિત્ર મહા ઉજ્જવલ છે. બ્રજમાં એક ધનાઢ્ય બ્રાહ્મણ રહેતા. એમણે એમની વિધવા બહેનની હત્યા કરી. તેથી તેમને સર્પયોની પ્રાપ્ત થઈ. તે ગોકુળમાં ઘાટ ઉપર પડી રહે, જતા આવતાને કરડે. એક વખત શ્રી ગુસાઈજી પરદેશથી ગોકુલ પધારતા હતા. ગોકુલ નજીક હતું છતાં શ્રી ગુસાઈજીએ તે ઘાટ ઉપર જ મુકામ કર્યો જ્યાં પેલો સર્પ હતો તે. અને એ 10 લોટા જળથી પોતાના ચરણને પ્રક્ષાલિત કર્યા, ચરણને ધોયા. અને એ જળ પેલા સર્પના દરમાં પ્રવેશ્યું. તે ચરણામૃતનું પાન પેલા સર્પને થયું, એમાં સ્નાન થયું. એ સાથે એને પૂર્વજન્મની યાદ આવી અને તે ગુસાઈજી પાસે આવ્યો. ચરણારવિંદ ઉપર પોતાનું મસ્તક ધર્યું. શ્રી ગુસાઈજીએ એને નામ મંત્ર આપતા એ દેહ છોડી લીલામાં ચાલ્યો ગયો. એટલે ચિસ્વામીજી સુંદર કીર્તન કરે છે કે શ્રી વિઠ્ઠલ પ્રભુ જગત ઉદ્ધારણ દેખો ભૂતલ આય રે. શ્રી ગુસાઈજી મહારાજ વિઠ્ઠલ પ્રભુ એ ભૂતલ પર કેમ પધાર્યા? જગત ઉદ્ધારણ, જગતને ઉદ્ધાર કરવા પધાર્યા છે. નખશિક સુંદર રૂપ કહા કહું કોટિક કામ લજાય રે. અને ગુસાઈજીનું સ્વરૂપ કેવું છે? તો નખશિક સુંદરતા એવી છે કે કરોડો કામદેવ પણ આપની આગળ લજાય છે. અનેક જીવ કીએ જો કૃતારથ શ્રવણ સુનત ઉઠ ધાયરી. અનેક જીવો હતા, એ બધાને કૃતાર્થ કર્યા છે. શરણ મંત્ર શ્રવણ સુનાઈ કે પુરુષોત્તમ કર ગ્રહાય. અને જે શરણે આવ્યા એમને શરણ મંત્ર સંભળાયો અને પુરુષોત્તમને સોંપી દીધા. શેષ સહસ્ર મુખ નિશુદ્ધિને ગાવે તો પાર ન પાય રી. શેષ હજારો મુખથી શ્રી ગુસાઈજીના આ જે ગુણ છે એ રાત્રિ દિવસ ગાયા જ કરે છે તો પણ એનો પાર પામતા નથી. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ પ્રેમ પ્રતીત સબધાયરી. ચિસ્વામીજી કહે છે કે આજ મારા વિઠ્ઠલ એ જ મારા ગિરધર છે
અને પ્રેમની પ્રતીતિ હોય તો બધા દોડીને જાય. આમ મહોજ્વલ ચરિત્રવાન ગોસાઈજીને આપણે દંડવત પ્રણામ કરીએ. મહોજ્વલ ચરિત્રવતે નમઃ. મહોજ્વલ ચરિત્રવતે નમઃ. મહોજ્વલ ચરિત્રવતે નમઃ. મહોજ્વલ ચરિત્રવતે નમઃ. મહોજ્વલ ચરિત્રવતે નમઃ.